હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક વન્સ અગેન. છેલ્લા સેશનમાં આપણે ડેન્ટલ હેલ્થ એ વિશે ભણ્યા. આજે એના વિશે આગળ ભણીશું. ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય. લેટ્સ રિવાઇઝ પ્રીવિયસ કન્ટેન્ટ. કે સોનિયા હેડ અ સિવિયર toothache, so she could not sleeping, she could not learn herself, she could not go to school. So her uncle Ashok Bhai took her to Dr. Bansi Sharma's dental clinic. There, after checking her, Dr. Sharma said, there seems to be a cavity in her one of molar. So at that time Dr. Sharma prescribed her some medicines and asked her to come next day to visit again. ઓકે, આટલે સુધી મિત્રો આપણે જોયું હતું કે ડૉક્ટર શર્મા એ સોનિયાને બીજા દિવસ ક્લિનિક આવવા માટે જણાવે છે અને બીજા દિવસ સોનિયા નિશ્ચિત કરેલા સમયે એ ડેન્ટલ ક્લિનિકની મુલાકાત લે છે. હવે આજે આગળ જોઈએ. હવે આ ડેન્ટલ ક્લિનિકમાં સોનિયા અને ડૉક્ટર શર્મા વચ્ચે જે વાતચીત થાય છે એ વિશે આપણે આગળ સ્ટડી કરવાનું છે. ડિસ્કશન બિટવીન સોનિયા એન્ડ ડૉક્ટર શર્મા. સોનિયા અને ડૉક્ટર શર્મા વચ્ચેની વાતચીત. સોનિયા આસ્ક ડૉક્ટર શર્મા વાય શી ગોટ ધેટ કેવિટી. સોનિયા ડૉક્ટર શર્માને પૂછે છે કે એને આ સડો થવાનું કારણ શું છે, શા માટે તેને આ સડો થયો. ઇન રિપ્લાય ડૉક્ટર શર્મા આસ્ક હર આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. અને એના જવાબમાં ડૉક્ટર શર્મા સોનિયાને એક પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. શું તને મીઠાઈ ખાવાનો શોખ છે? સોનિયા સેડ she loves eating chocolates and ice creams as well as other sweets. She loves eat chocolates and ice cream. કે તેને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવાનું ખૂબ ગમે છે. એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, બીજી મીઠાઈ પણ ખાવાનું તેને ખૂબ ગમે છે. ડૉક્ટર શર્મા સેડ ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇઝ અ ડે. શું કહે છે? ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇઝ અ ડે. શું તું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ. એક તો ભોજન કર્યા પછી અને આઈસ્ક્રીમ અને ચોકલેટ ખાધા પછી શું તું તારું મોં સાફ કરે છે? શું તું બ્રશ કરે છે? સોનિયા સેડ આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. સોનિયા જવાબ આપે છે કે હું માત્ર સવારે જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા સેડ ધેટ્સ ધ પ્રોબ્લેમ. ડૉક્ટર શર્મા કહે છે આ જ મુશ્કેલી છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. કે તું તારા દાંતની વ્યવસ્થિત કાળજી રાખતી નથી. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ઇન ધ મોર્નિંગ. તો સવારે વ્યવસ્થિત રીતે બ્રશ કરવું જોઈએ. એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. અને રાત્રે સૂતા પહેલાં પણ તમારે તમારું મોઢું સાફ કરવું જોઈએ. સોનિયા વોટ ઇઝ ધ પ્રોપર વે ઓફ બ્રશિંગ ધ ટીથ. આગળ સોનિયા ડૉક્ટર શર્માને પ્રશ્ન પૂછે છે કે બ્રશ કરવાનું યોગ્ય રીત કઈ રીતે યોગ્ય રીતે આપણે બ્રશ કરી શકીએ. સોનિયા સેડ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ. સોનિયા પૂછે છે કે બ્રશ કરવાનો યોગ્ય રીત કઈ છે, કઈ રીતે યોગ્ય રીતે બ્રશ કરી શકાય. ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ બ્રશ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. ધ રાઇટ વે ઇઝ મૂવ ધ બ્રશ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ, બોથ સાઇડ. બરાબર? એટલે કે સામાન્ય રીતે સાઇડવેઝ કે બે બાજુ જ આપણે બ્રશ કરીએ છીએ. પરંતુ ડૉક્ટર શર્મા શું કહે છે? ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ બ્રશ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. બરાબર? ઉપર અને નીચે
આ રીતે બ્રશ કરવું જોઈએ, સો દેટ જેથી ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટોક બિટવીન ધ ટીથ. ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ. ટાઇની બિટ્સ ઓફ ફૂડ એટલે ખોરાકના નાના નાના કણો, બરાબર. સ્ટક બિટવીન ધ ટીથ કે દાંત, બે દાંત વચ્ચે જે જગ્યા હોય છે એ દાંત વચ્ચેની જગ્યામાં આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના નાના કણો, તેના રજકણો એ સ્પેસમાં ફસાઈ રહે છે, એમાં ભરાયેલા રહે છે, બરાબર. એટલે તમે અપવર્ડ અને ડાઉનવર્ડ જો આપણે બ્રશ કરીએ તો તેનાથી તે ત્યાંથી રિમૂવ થઈ જાય છે. જો સાઇડવેઝમાં તમે બ્રશ કરશો તો એ જે જગ્યા વચ્ચે જે કણો રહેલા છે, ખોરાકના રજકણો, પાર્ટિકલ્સ, એ ત્યાં જ રહેવાના છે, બરાબર છે. સો દેટ ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ વિથ જેન્ટલ સ્ટોક્સ. ગમ લાઇન્સ એટલે પેઢા, આપણા પેઢા છે એ પેઢાને પણ આપણે જેન્ટલ સ્ટોક એટલે કે હળવા હાથે સાફ એને હળવા હાથે તે પણ બ્રશ કરવા જોઈએ, સાફ કરવા જોઈએ. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ક્લિનિંગ ઓફ માઉથ, મોંની ચોખ્ખાઈ, મોંની સફાઈ. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. કે દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત હોય તો એ શું છે? ક્લિનિંગ ઓફ માઉથ. માઉથ મસ્ટ બી ક્લીન. આપણું મોઢું ચોખ્ખું જ હોવું જોઈએ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સ્વચ્છ નહીં રાખો, સાફ નહીં રાખો, ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, the tiny bits of food inside stick to the surface of your teeth. If you don't clean your mouth, the tiny bits of food, ખોરાકના નાના નાના કણો, tiny bits of food inside stick to the surface of your teeth, કે અંદરની બાજુ મોઢામાં તે તમારી દાંતની સપાટી પર એ ચોંટી જશે, બરાબર. Tiny bits of food inside stick to the surface of your teeth. Now germs feed on these particles. હવે જે કીટાણુઓ છે એ કીટાણુઓ આ પાર્ટિકલ્સ, જે ખોરાકના કણો છે, ખોરાકના રજકણો છે, ખોરાકના નાના નાના ટુકડા છે, એમાંથી આ જમ્સ એટલે કે કીટાણુઓ ફીડ ઓન, એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, એમાંથી પોષણ મેળવશે. આ કીટાણુઓ તેમાંથી પોષણ મેળવશે. એન્ડ ઇવેન્ચ્યુઅલી પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, બરાબર. અને અંતમાં ફાઇનલી, ઇવેન્ચ્યુઅલી, તે ધીમે ધીમે આપણા દાંતના જે બીજા પાર્ટ્સ છે એ પણ ખાશે. અને એના કારણે એન્ડ ઇવેન્ચ્યુઅલી પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ દે ડિસ્ટ્રોય ધ એનેમલ કોટિંગ. અને એના કારણે ઇનેમલ કોટિંગ એટલે કે પડની રચના, એ પડની રચના જે છે એ નષ્ટ થશે. એન્ડ ઇન લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, બરાબર. અને લાંબા ગાળે એના કારણે મોઢામાં સડો થશે. એના કારણે લાંબા ગાળે મોઢામાં સડો થઈ શકે છે. સોનિયા સેડ ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ઇટ? સોનિયા કહે છે ઇનેમલ કોટિંગ એ શું છે? ડૉક્ટર શર્મા એને જવાબ આપે છે. ડૉક્ટર શર્મા કહે છે અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંત છે એને 3 લેયર હોય છે, 3 પડ હોય છે. આવર ટીથ હેવ 3 લેયર્સ. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર કે ઉપરનું જે સફેદ પડ છે તેને એનેમલના નામથી ઓળખવામાં આવે છે, એનેમલ. ઓકે, ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. It is the hardest and strongest part of our body. કે આપણા શરીરનો સૌથી મજબૂત અને સૌથી સખત ભાગ છે એનેમલ, એ પડ છે તે, બરાબર. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. કે એનું બીજું જે પડ છે તેને ડેન્ટિન નામથી ઓળખવામાં આવે છે. First layer is called enamel and second layer is called dentin. It is slightly yellowish. તે slightly yellowish એટલે કે થોડું પીળાશ પડતું હોય છે. Second layer is called dentin and it is slightly yellowish.
ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને અંદરનું ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને જે ત્રીજું લેયર છે તેને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એટલે કે આપણા દાંતના 3 પડ છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. બરાબર છે. ધેન it is the hardest and strongest part of our body. Okay, the second layer is called dentil. It is slightly yellowish, and the third innermost layer is called dental pulp. આ રીતે આપણા જે દાંત છે એના 3 લેયર છે. there are 2 types of teeth. કે દાંત પણ 2 પ્રકારના છે. there are 2 types of teeth. okay, deciduous teeth અને મિલ્ક ટીથ, દૂધિયા દાંત તરીકે આપણે ઓળખીએ છીએ. એન્ડ દે આર 20 ઇન નંબર્સ. તેની સંખ્યા કેટલી હોય છે? 20 હોય છે. એન્ડ પરમેનન્ટ ટીથ એટલે કાયમી દાંત. બરાબર. 2 ટાઈપ્સ ઓફ ટીથ, ડેસિડ્યુઅસ ટીથ 20 ઇન નંબર્સ એન્ડ પરમેનન્ટ ટીથ. બરાબર છે. એટલે કે કાયમી દાંત અને કામચલાઉ દાંત અથવા તો દૂધિયા દાંત, આ 2 દાંતના પ્રકાર છે. ડેસિડ્યુઅસ ટીથ શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. જેમ તમારો વિકાસ થાય છે, જેમ તમે મોટા થાઓ છો, જેમ તમારી ઉંમર વધે છે, એમ આ જે ડેસિડ્યુઅસ ટીથ છે, મિલ્ક ટીથ છે, એ એક પછી એક પડી જાય છે. બરાબર. ડેસિડ્યુઅસ ટીથ શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. ધેન પછી ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. નવા કાયમી દાંત આવે છે. ધેન ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. દે આર 32 ઇન નંબર્સ. અને તમે જાણો છો કે કાયમી દાંત કેટલી સંખ્યામાં હોય છે? 32ની સંખ્યામાં હોય છે. ઓકે. દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ. આપણા જે દાંત છે તે અલગ અલગ પ્રકારના છે, કે તેમના આકાર અલગ છે, તેમનું કદ અલગ છે, એન્ડ એનું ફંક્શન્સ એટલે તેનું કાર્ય અલગ છે. બરાબર છે. દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ. આપણા દાંત, બધા દાંત સરખા નથી. બરાબર. આપણા બધા દાંત સરખા નથી. તમને અલગ અલગ પ્રકારની તેની રચના જોવા મળે છે. એટલે કે તેમનો શેપ એટલે આકાર, તેમનું સાઇઝ એટલે કે તેમનું કદ, એન્ડ ફંક્શન્સ અને તેમના કાર્યમાં તે અલગ અલગ છે. there are 4 incisors. કે 4 ઇન્સાઇઝર્સ છે, તીક્ષ્ણ દાંત. બરાબર છે. 2 કેનાઇન્સ, 2 કેનાઇન્સ. 4 પ્રીમોલર્સ. પ્રીમોલર્સ એટલે કે દાઢની આગળના દાંત. 4 પ્રીમોલર્સ એન્ડ 4 or 6 મોલર્સ, અને 4 અથવા 6 દાંત. ઇન ઈચ જો, દરેક જડબામાં, ઉપરનું જડબું અને નીચે જડબું, આ પ્રમાણે દાંતનું વિભાજન થયેલું હોય છે. કેટલું? તો 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each. જો 1-2 જડબા છે આપણી પાસે, ઉપરનું ને નીચેનું. બરાબર છે. તો આ ઉપરના નીચેમાં આ પ્રમાણેનું વિભાજન કરેલું હોય છે. આ રીતે ટોટલ 32 permanent teeth હોય છે. આફ્ટર ધેટ સોનિયા સેડ, I have some friends and I want to ask some questions about their problem. એટલે સોનિયા તેના મિત્રોના કેટલાક પ્રશ્નો અહીંયા ડૉક્ટર શર્માને પૂછે છે. જોઈએ આપણે. પૂજા માય ક્લાસમેટ એટલે કે પૂજા એ મારી સાથે અભ્યાસ કરે છે, મારી એક મિત્ર છે. સ્લીપ ઓફ એ સ્ટેરકેસ એટલે કે દાદરામાંથી લપસી ગઈ હતી. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, અને તેના કેટલાક દાંત બટકી ગયા. બરાબર છે. She needs to consult a dentist. The ડૉક્ટર શર્મા અહીંયા શું સલાહ આપે છે કે she needs to consult a dentist. તો તેણીએ ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ, ડેન્ટિસ્ટની સારવાર લેવી જોઈએ. ધરા હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. કે ધરા નામની એક તેની ફ્રેન્ડ છે. she has uneven growth of teeth. કે તેના દાંતનો વિકાસ સુવ્યવસ્થિત રીતે થયેલો નથી. her teeth are not properly grown. કે તેના દાંત યોગ્ય રીતે વિકાસ પામ્યા નથી. she feels very embarrassed. તેને ખૂબ શરમ સંકોચનો અનુભવ થાય
છે કે આપણા દાંત થોડા વ્યવસ્થિત હોય, બરાબર, ઉપર નીચે હોય, બહારના હોય, તો આપણને સ્વાભાવિક છે કે શરમ સંકોચનો અનુભવ થાય છે આપણી ઉંમરે, બરાબર, વિદ્યાર્થીની ઉંમરે, બરાબર છે. તો ડૉક્ટર શર્મા કહે છે શી નીડ્સ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, કે તેને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટની જરૂર છે, કે જે ઓર્થોડોન્ટિસ્ટ હોય છે તે આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરે છે કે તમારા દાંતનો વિકાસ વ્યવસ્થિત ન થયો હોય, બરાબર છે, કે થોડા આગળ પાછળ હોય, તો એ અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સની મદદથી તે પ્રશ્ન તમારો સોલ્વ થઈ જાય છે. એટલે શું કહે છે કે શી નીડ્સ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ, કે ઓર્થોડેન્ટિસ્ટ હશે એ બ્રેસનો ઉપયોગ કરશે અને એ બ્રેસ લગાવશે એટલે ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ, કે એનાથી એના દાંત એ સારી ગોઠવણ એક વ્યવસ્થિત હરોળમાં થઈ જશે, ગોઠવાઈ જશે. સોનિયા થેન્ક ડૉક્ટર શર્મા ફોર હિઝ વેલ્યુએબલ સજેશન્સ, કે સોનિયા તેમના કિંમતી સૂચનો માટે ડૉક્ટર શર્માનો આભાર માને છે. એન્ડ થિંકિંગ ઓફ ટેકિંગ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, અને પોતે ડેન્ટલ હેલ્થ પર પ્રોજેક્ટ લેવાનું વિચારી રહી છે. ડૉક્ટર શર્મા પરમિટ્સ હર ટુ કમ ફોર ગાઈડન્સ, અને ડૉક્ટર શર્મા પણ સોનિયાને કોઈ મદદ હોય, કોઈ માહિતી મેળવવી હોય, કોઈ મદદ જોઈતી હોય તો તેને આવવા માટેની રજા આપે છે. ઓકે મિત્રો, તો ડેન્ટલ હેલ્થ પાર્ટ તમે સારી રીતે સમજ્યા હશો. પેરેગ્રાફ નીચે પ્રશ્નોના જવાબ, બરાબર, કોમ્પ્રિહેન્શન, આ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ ઘરે કરશો. થેન્ક યુ. ટેક કેર. પુટ ઇનસાઇડ યોરસેલ્ફ.